કેમ અચાનક લડવાની વાત આવી રહી છે? કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટી ના દરજ્જો હટાવી દેવામાં આવશે. એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો હોય તો આપ સૌ આવશો. જેમાં માત્ર એ ચર્ચા હેઠળ હોવાની વાત હતી, એ વાતની વચ્ચે ઠાકરસિંહ રબારીએ સરકાર સામે લડવા માટેની કેમ વાત કરી? ઠાકરસિંહ રબારી જો હમણે ખૂબ ચર્ચાની અંદર છે અને ચર્ચામાં રહેવા પાછળનું કારણ થોડા દિવસો પહેલા આપેલા એ તેમના નિવેદન અને તેમના નિવેદનની સામે ચૌધરી સમાજના એ યુવાનો અને એ નિવેદનોની સામે નિવેદનોબાજીના કારણે ઉત્તર ગુજરાતની અંદર જે આગ લાગી હતી તે હજુ સુધી શાંત નથી થઈ. ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે અત્યારે પણ ભારેલો અગ્નિ ભરેલી સ્થિતિ એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહી છે. ને તેવામાં ઠાકરસિંહ રબારીએ વધુ એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને લડવાની ચીમકારી એ ઉચ્ચારતા રબારી સમાજ સામે ઠાકરસિંહ રબારીએ એવું કહ્યું કે જેની ચર્ચા અત્યારે ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર જોરશોરથી ચાલી રહી છે. રત્ના રાયકા એ અચાનક ઠાકરસિંહ રબારીએ ઉત્તર ગુજરાતમાં એ તેમને યાદ કર્યા. અચાનક જ એ રત્ના રાયકાને યાદ કરતા ઉત્તર ગુજરાતની અંદર ફરી એકવાર નવી ચર્ચાઓ શરૂ થઈ છે અને નવી ચર્ચાઓ એ નવી રાજનીતિની ચર્ચાઓ થઈ છે. અત્યાર સુધી ઠાકરસિંહ રબારીના નિવેદનો જ્યારે સામે આવ્યા છે ત્યારે ઠાકરસિંહ રબારી અને સમાજની સાથેની વાતો ચર્ચાતી હતી, પણ હવે ઠાકરસિંહ રબારીએ લડવાની વાત કરી છે. કારણ કે અત્યારે વિધાનસભા ગૃહની અંદર જ્યારે સત્ર પૂરું થયું, જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, અંતિમ દિવસ હતો, એ દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈએ જે વાત કહી કે જે વાત વિચારણા હેઠળ ચાલી રહી હોવાની વાત કરી હતી અને તેમણે વાત કરતા કહ્યું હતું ગીર અને બરડાના અંદર જેટલા પણ રબારી ચારણ સમુદાયના માલધારી જે લોકો આવી રહ્યા છે, જેમણે એસટી કેટેગરીમાંથી ઓબીસી કેટેગરીમાં મૂકવાની વાત એ ફક્ત વિચારણા હેઠળ હોવાની કરી હતી અને તેના પર જે નિવેદન આવ્યું અને નિવેદન ઉપર રબારી સમાજ અને જે ચારણ સમાજ એ ડુંગરાળ એ વિસ્તાર એ ગીરના જંગલની અંદર રહી રહ્યા છે તેને લઈને ઠાકરસિંહ રબારીએ નિવેદન આપતા આક્રોશ સાથે એ પોતાની વાત મૂકી. હજી તો ફક્ત આ વિચારણા હેઠળ જ ચાલી રહ્યું છે. આવી કોઈ વાત એ કરવામાં આવશે કે કેમ એવું કોઈ નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ ઠાકરસિંહ રબારીએ કહી રહ્યા છે કે જો સમાજ માટે લડવાની જરૂર પડશે તો અમે લડવા માટે તૈયાર છીએ, અમે લડીશું. કેમ અચાનક લડવાની વાત આવી રહી છે? કેમ અચાનક સમાજના લોકોની વચ્ચે ચર્ચા કરતા કરતા અચાનક જ સમાજની વાતની સાથે સાથે લડવાની વાત આવે છે? ભૂતકાળની અંદર કિંજલબેન રબારીએ જ્યારે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો એ દરમિયાન પણ ઠાકરસિંહ રબારીનું મોડી રાત્રે એક નિવેદન આવ્યું હતું, જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે ફરી એક વખત લડવાની ચર્ચા એ ઠાકરસિંહ રબારીએ કરી છે. સાંભળો, ઉત્તર ગુજરાતની અંદર જે વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઓ થઈ, જેમાં માત્ર એ ચર્ચા હેઠળ હોવાની વાત હતી, એ વાતની વચ્ચે ઠાકરસિંહ રબારીએ સરકાર સામે લડવા માટેની કેમ વાત કરી? દિલીપભાઈ ખટાણા સમસ્ત પરિવારે આપણી વચ્ચે સૌભાગ્ય છે. ધન્ય ધરાસક જયરામગીરી જેવા સંત આપણી વચ્ચે છે. એવા જયરામગીરી બાપુના ચરણોમાં નમન વંદન. આપ સૌ મંચ ઉપર તમામ સમાજની ધોળી તલી અને આપ સૌ મારા રાહ નવગણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌના ચરણોમાં નમન ને વંદન કરું છું કે આ સમાજ એ ઉજળી પરંપરા શંકર ભગવાનના આપણા ઉપર આશીર્વાદ હોય. કાળા મલિન ઓઢનારી જનેતાના આપણે સૌ છોરું છીએ. આપણી ઉજળી પરંપરા છે. ત્યારે આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગડાને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા. આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજ એ સૌના ભરોસા વાળો સમાજ છે. આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના જતા રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે, દેવી શક્તિઓના આપણા ઉપર આશીર્વાદ છે. એટલે આપ સૌને
આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે અને આપ સૌને વિનંતી કરું કે જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો. હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાન પંચે એસટીના દરજ્જા આપેલા હતા. કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી, ભરવાડ, આહિર, ચારણ એ એસટીના દરજ્જા હટાવી દેવામાં આવશે. એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં નમન વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી, રૂડો ને રૂપાળો રબારી સમાજ છે અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું. હું કંઈ નથી, તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર રહીશ. જય વડવાળા, જય વાળીનાથ. તમે જેમને સાંભળ્યા એ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી હતા. ઉત્તર ગુજરાતમાં અત્યારે તેમની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ એટલા માટે કે જ્યારે રબારી સમાજના પ્રખ્યાત કલાકાર કિંજલબેન રબારી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા એ દરમિયાન ઠાકરસિંહ રબારી ચર્ચામાં આવ્યા હતા અને ચર્ચામાં આવવા પાછળનું એક તેમનું નિવેદન હતું કે અમારે કોઈ સમાજની દીકરી જોતી નથી અને અમારી સમાજની કોઈ દીકરી એ કોઈ અન્ય સમાજનો યુવક લઈ જાય એ પણ અમને પસંદ નથી અથવા તો એમને મંજૂર નથી. બસ આ જ નિવેદનના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા ને હજુ પણ એ નિવેદનના બાદ સતત ઠાકરસિંહ રબારીએ ચર્ચામાં છે. આ ચર્ચાની વચ્ચે ઠાકરસિંહ રબારીએ લડત લડવાની વાત કરી. સમાજ માટે લડવાની જરૂર પડશે તો લડીશ પણ ખરા. સમાજના લોકો સામે વાત કરતા જે ચર્ચાઓ શરૂ થઈ તેને લઈને હવે ઉત્તર ગુજરાતની અંદર ફરી એકવાર ચર્ચાઓ ચાલી રહી છે કે ઠાકરસિંહ રબારીનું આ નિવેદન શું ફરી એક વખત સમાજના યુવાનોની અંદર રોષ ફેલાવવા માટેનું છે કે પછી ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર સમાજના યુવાનો જે વિધાનસભા ગૃહની અંદર રબારી સમાજ, માલધારી સમાજ અને બરડાની અંદર રહેતો એ પશુપાલક સમાજ જે છે જેને લઈને ચર્ચાઓ વિધાનસભા ગૃહની અંદર થઈ રહી હતી, ખરેખર એ મામલે ઠાકરસિંહ રબારી કોઈ લડત લડવાના મૂડમાં છે. હવે આવનારા સમયમાં ખ્યાલ આવશે કે વિધાનસભા ગૃહની અંદર જે માત્ર ચર્ચાઓ ચાલી રહી હતી એ ચાલેલી ચર્ચા મુજબ કેમ ઠાકરસિંહ રબારીએ આક્રમક અંદાજની અંદર નિવેદન આપવું પડ્યું એ પણ